ચેનલ. તો આ છે ફોર ફર્સ્ટ એક્ઝામ, બરાબર ને, એટલે પ્રથમ પરીક્ષાનું સ્ટેન્ડર્ડ 9th, બરાબર. અને તમારું ટોટલ માર્ક્સ છે 50. 2 કલાકનું પેપર છે અને ઇંગ્લિશનું પેપર છે, બરાબર. તો મિત્રો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણપણે સોલ્યુશન કરાવીશ કેવી રીતે સવાલોના જવાબ લખવાનો છે. તો મિત્રો ચાલો એકદમ શોર્ટ ટ્રીક પર બધી સમજાવીશ. ઓકે, તો આ વિડીયોમાં હું તમને શોર્ટ ટ્રીક પણ આપીશ. તો મિત્રો જ્યારે પણ હુથી સવાલ પૂછાય તો કોઈ પણ વ્યક્તિનું નામ આપવાનું, બરાબર ને. હુ હર્ડ ધ ક્રાય ઓફ મધર ચીટા, કોણ સાંભળે છે? તો આપણને ખબર છે કે સનનો, બરાબર. તો લાઉડલી ધેટ બાય વાઇઝ મેન લિવિંગ વિલેજ, ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, બરાબર ને. તો આ નામ હતું સનનો. તો આન્સર શું આવશે? તમે ઓલ્ડ મેન પણ લખી શકો, પણ આન્સર અહીં આપેલું છે તો હું આન્સર આવશે. તો હુંના જગ્યા પર લખવાનું છે સનનો. સનનો હર્ડ ધ ક્રાય ઓફ ધ મધર ચીટા, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. રાઇટ 2 સેન્ટેન્સીસ અબાઉટ સન્નો. સન્નોના બારેમાં 2 વાક્ય લખવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ, હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. સન્નો વોઝ અ વેરી વાઇઝ મેન. સન્નો વોઝ અ ઓલ્ડ મેન. આ 3 વાક્ય થઈ ગયા. તમે ગમે તે લખી શકો, બરાબર. તો ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ ઓલ અબાઉટ એનિમલ્સ, આ પણ તમે લખી શકો. ઓકે, તો આપણે હવે આ 2 પ્રશ્ન થઈ ગયા પછી ત્રીજા અને ચોથા પ્રશ્ન તરફ આવીએ. તો મિત્રો સૌથી પહેલાં ખાલી સવાલને ધ્યાનથી વાંચી લેવાનો. અહીંયા હિયર ડેસિડિયસ ટીટ મીન્સ, ડેસિડિયસ ટીટ એટલે શું? તો એને કહેવાય દૂધિયા દાંત, બરાબર. ડેસિડિયસ ટીટ એટલે મિલ્ક ટીટ, બરાબર. ડેસિડિયસ ટીટ્સ આર યુઝ્યુઅલ 20 નંબર. એટલે શું આન્સર શું આવશે? અહીંયા સવાલ જે લખવાનું છે જવાબ આપણે, ડેસિડિયસ ટીટ મીન્સ તો મિલ્ક ટીટ. શું લખવાનું છે? મિલ્ક ટીટ, બરાબર. વેન ડઝ વન ગેટ 32 ટીટ, ક્યારે તમારા 32 દાંત આવી જાય છે, બરાબર ને, બરાબર. તો આપણે આમાં જોવાનું છે કે 32 દાંત આપણે ક્યારે આવી જાય છે. વેન ધ ડેસિડિયસ ટીટ શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, બરાબર. જ્યારે ડેસિડિયસ ટીટ એક પછી એક તૂટી જાય છે, ધ ન્યૂ પરમનન્ટ ટીટ કમ અપ, બરાબર. આવી રીતે લખવાનું. વેન ડેસિડિયસ ટીટ shed 1 by 1 after growth, the new permanent teeth come up, બરાબર. આ પ્રમાણે. નેક્સ્ટ જોઈએ સવાલ. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ડુ વિથ ધ ગિટાર. ગિટાર મોહન સાથે શું કરવા માંગતો હતો? વોટ ડીડ મોહન વોન્ટ ટુ ડુ વિથ ધ ગિટાર, બરાબર. તો શું આન્સર આવશે? હી વોન્ટેડ, બરાબર. He wanted to invent something which gave a new sound and tune of a western guitar but could be played by Indian વીણા. આવું લખીશું, બરાબર ને. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. When did Mohan have a turning point in his life? ક્યારે ટર્નિંગ પોઈન્ટ ક્યારે હતી, બરાબર ને. ઓકે, when the incident took place and Mohan was only 16 years old, it was the turning point in Mohan's life. When the incident took place when Mohan was only 16 years, that was turning point in his life. How many hours did Mohan practice? મોહન કેટલા કલાક પ્રેક્ટિસ કરતો મિત્રો? તો આપણે અહીંયા આપેલું જ છે, બરાબર ને. He practiced for about 10 hours a day. તો મોહન practiced for about 10 hours a day. ઓકે, આના પછી આપણે આ સવાલ જોઈ લઈએ. ઓકે, how is country life described here? So the country life is sweet in modern cold and heat. So how is country life described? The country life is described sweet and moderate, okay, whether it is cold or heat. Next, give a rhyming word. Rhyming word એટલે sweet નું થશે heat, fair નું here. ઓકે, આ પણ તમે લખી શકો, heat અને wheat, એર અને ફેર, બરાબર. આ પણ તમે લખી શકો, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ. મેડો ને હન્ટ, બરાબર. હવે આપણે લખીએ એડી હન્ટેડ એડી ડિસાઇડેડ ટુ હન્ટ ધ ચિત્તા. ઓકે,
વિચ વોઝ ગ્રેઝિંગ ઇન ધ મેડો. હવે તમારે પ્રમાણે વાક્ય બનાવવાનું છે એટલે વાંધો નહીં, બરાબર ને. ધ હર્ડ્સ ઓફ ગોટ વર ગ્રેઝિંગ ઇન ધ મેડો એન્ડ હન્ટર કેમ. હન્ટનું તમે હન્ટર પર કરી શકો, બરાબર. ઓકે. અ મેન વેન ટુ હન્ટ ગોટ ગ્રેઝિંગ ઇન ધ મેડો. આવી રીતે તમે લખી શકો. ડેન્ટલ હેલ્થ. ઓકે. ડેન્ટલ હેલ્થ એટલે ડેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. ઓકે. આવી રીતે તમે લખી વાક્ય બનાવી શકો. આ હુ સેડ ટુ હુમ. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. આપણને ખબર કે સનનો સેડ ટુ એડી, બરાબર. સનનો સેડ ટુ એડી, બરાબર ને. આમાં આવશે. નેક્સ્ટ, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. આવું કોણ કહે છે? મોહન્સ મધર સેડ ટુ મોહન્સ આન્ટ, બરાબર. યુ લુક હેપી એન્ડ હેલ્ધી ગોવિંદા સેડ ટુ અબુ ચાચા. ઓકે, આગળ આવીએ. ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફેદર. શી વોન્ટેડ ટુ ગો અપ ધ હિલ્સ અનઅવેર ઓફ ધ ડેવિલ. અહીંયા આવશે, બરાબર ને. ડેવિલ હિયર. હેઝ ધ અટ્રેક્શન ફોર ધ હિલ્સ ગ્રીવ મોર. ઓકે. શી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ હર એપેટાઇટ. અહીંયા આવશે, બરાબર. બરાબર. એન્ડ લોસ્ટ હર એપેટાઇટ, બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે નંબર 16 પર આપણે જોવાનું છે કે હાઉ ડીડ સેલ્મી ટેક અ પ્રિન્ટેડ બુક. હાઉ ડીડ સેલ્મી ટેક અ પ્રિન્ટેડ બુક. સેલ્મી પ્રિન્ટેડ બુકને કેવી રીતે લઈ ગઈ, બરાબર. તો સેલ્મી ટુક ધેટ થિંગ ઇન હર હેન્ડ વિથ ગ્રેટ કેર. વિથ ગ્રેટ કેર. આન્સર શું આવશે? વિથ ગ્રેટ કેર, બરાબર. નેક્સ્ટ, વોટ ડીડ સેલ્મીઝ ગ્રેન્ડફાધર સે. સેલ્મીઝ ગ્રેન્ડફાધરને શું કીધું, બરાબર. તો સેલ્મીઝ ગ્રેન્ડફાધર સેડ ધેટ he was a little boy when his grandfather told him about printed book. આવશે. On which were stories printed in olden days. બરાબર. તો ઇન ઓલ્ડન ડેઝમાં સ્ટોરી ક્યાં હતા, બરાબર ને. તો આન્સર કેવી રીતે લખવાનું છે આપણે? ઇન ઓલ્ડન ડેઝ ધ સ્ટોરીઝ વર પ્રિન્ટેડ ઓન પેપર. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર સરપ્રાઇઝ અને એક્સાઇટેડ. સરપ્રાઇઝનું આપણે જોવાનું છે, બરાબર ને. સરપ્રાઇઝનું શું અને એક્સાઇટેડનું શું? તો આપણે આમાં જોઈએ. ઓકે. તો અહીંયા આપણને આપેલું છે સરપ્રાઇઝડ એટલે એસ્ટોનિશ્ડ અને એક્સાઇટેડ એટલે આવશે થ્રિલ્ડ, બરાબર. આગળ જોઈએ. તો મિત્રો આ ઇન્ટરવ્યૂ આપેલું છે. ઇન્ટરવ્યૂમાંથી આપણે આ સવાલનો જવાબ શોધવાનો છે. વેન એટલે સમય આપવાનો મિત્રો. વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ. માઇકલે ક્યારે સ્ટાર્ટ સ્વિમિંગ કરેલું, બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે માઇકલ કહે છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. જ્યારે માઇકલ 7 વર્ષનો હતો. તો આન્સર કેવી રીતે લખવાનું? માઇકલ સ્ટાર્ટેડ સ્વિમિંગ એટ ધ એજ ઓફ 7. તો વેન હી વોઝ 7 years. નેક્સ્ટ, હુ ઇન્ફ્લુએન્સ માઇકલ. માઇકલને કોણ ઇન્ફ્લુએન્સ કરે છે? ઇન્ફ્લુએન્સ એટલે કોણ એને પ્રોત્સાહિત કરે છે, બરાબર. આઈ વોઝ ઇન્ફ્લુએન્સ બાય માય એલ્ડર સિસ્ટર. આન્સર આવશે માય એલ્ડર સિસ્ટર એટલે હિઝ એલ્ડર સિસ્ટર, બરાબર. હુ ઇન્ફ્લુએન્સ માઇકલ. તો માઇકલ્સ એલ્ડર સિસ્ટર ઇન્ફ્લુએન્સ માઇકલ. નેક્સ્ટ, હાઉ મેની મેડલ્સ હેવ માઇકલ વોન ઇન સ્પોર્ટ્સ. કેટલા મેડલ્સ? 22 મેડલ આપેલ છે, બરાબર ને. તો માઇકલ હેવ વોન 22 મેડલ્સ ઇન સ્પોર્ટ્સ. સેક્શન સી પર આવીએ. તો મિત્રો આ ટિકિટ છે. આ ટિકિટમાં સવાલ છે ઇટ ઇઝ અ ટિકિટ ફોર અ મૂવી. બરાબર ને. કઈ મૂવી? તો બાહુબલી. વિચ સ્ક્રીન શુડ વન ગો. કયા સ્ક્રીન પર જવું જોઈએ? તો સ્ક્રીન 1 આપેલું છે, બરાબર ને અહીંયા. તો આન્સર શું આવશે? અહીંયા 1 આવશે. 1 શુડ ગો ફોર ફર્સ્ટ સ્ક્રીન. નેક્સ્ટ, ઇટ ઇઝ ફોર ધ શો ટાઈમ ડેશ ઓન ધ ડેટ. કઈ શો ટાઈમ છે? શો ટાઈમ છે 7 PM ઓન ધ ડેટ 1/5/2017. બરાબર. અહીંયા ટાઈમ લખી દેવાનું છે અહીંયા અને તારીખ લખી દેવાનું. ઓકે. આગળ જઈએ. મિત્રો આ ચેન્જ ટેક્સમાં ઘણા બધા ભૂલ કરે છે. તો લખવાનું જોવાનું. આ ઢેરનું ઢેર, આ ઇઝનું આર થયેલું છે એટલે એક વચનનું બહુવચન. ધેર આર ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ. સીનું આવશે ધે, THEY ધે. હેઝનું હેવ. દે હેવ અ નાઇસ ડોલ્સ.
DOLLS બરાબર. સીનું ધે આર વિથ ધેર ફ્રેન્ડ્સ, ધે આર ટોકિંગ વિથ ધેમ. ઓકે મિત્રો, ફરી એકવાર બતાવી દઉં. ધેર આર ગર્લ્સ ઇન ધ ક્લાસરૂમ્સ બરાબર. ધે હેવ ખાલી આવશે. ધે હેવ નાઇસ ડોલ્સ, ધે આર વિથ ધેર ફ્રેન્ડ્સ, ધે આર ટોકિંગ વિથ ધેમ. બરાબર. હવે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. ક્વીન ઉદયમતી હેઝનો આવશે હેડ. હેડ કન્સ્ટ્રક્ટેડ રાની કેવા બિટવીન 1022 એન્ડ 1063 AD. બરાબર. વન ઓફ ધ મોરનો આવશે અહીંયા મોસ્ટ, MOST, મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આફ્ટર, બરાબર, આટલું જ બદલવાનું છે, બે જ વસ્તુ. હવે બે વાક્યને જોડવાનું છે, કેવી રીતે જોડવાનું આપણે જોઈ લઈએ. રામ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ, રહીમ હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. તો મિત્રો અહીંયા આટલું વસ્તુ સરખું જ છે, હેઝ અ લેટેસ્ટ મોબાઈલ અને હેઝ અ લેટેસ્ટ મોબાઈલ. ખાલી જુદું પડતું છે રામ અને રહીમ. તો શું લખવાનું? રામ એન્ડ રહીમ. હવે હેઝ એક વચન હોય તો આવે, અને રામ અને રહીમ બે બહુવચન થઈ ગયું, તો શું લખવાનું? રામ એન્ડ રહીમ હેવ અ લેટેસ્ટ મોબાઈલ. હવે આ બીજી વાર લખવાની જરૂર નથી. રામ એન્ડ રહીમ હેવ અ લેટેસ્ટ મોબાઈલ. રુશીલ મે કમ ટુડે, હી મે કમ ટુમારો. હવે રુશીલ મે કમ અને હી મે કમ આ સરખું જ છે, તો રુશીલ મે કમ ટુડે, પછી લખવાનું ઓર ટુમારો. બરાબર. હવે મિત્રો આ મસ્ટ આવ્યું એટલે નેસેસિટી કમ્પલ્સન છે, તો અહીંયા જોડી દેવાનું. પછી યુઝ્યુઅલી આવ્યું LY એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓકે, આ પ્રમાણે જોડી દેવાનું. ઓકે, અહીં તમારે વાક્ય બનાવવાનું છે, એક્સપ્રેસિંગ ઇમોશન, ભાવના વ્યક્ત કરવાની છે. હિયર ઇઝ માય ન્યૂ બાઇક. તો આપણે લખી શકીએ હાઉ બ્યુટીફુલ, બરાબર ને? હાઉ બ્યુટીફુલ. પછી આપણે ઉદ્ગાર ચિહ્ન કરી દેવાનું છે. ધ એલિફન્ટ ઇઝ, કમ્પેરિંગ વાળા વાક્ય બનાવવાનું છે. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ, LARGEST, લાર્જેસ્ટ એનિમલ. ધ અને EST એટલે કમ્પેરિઝન બની ગયું ને. તમે એમ પણ લખી શકો ધ એલિફન્ટ ઇઝ લાર્જર ધેન હોર્સ, બરાબર, તો બિગર ધેન. ચાલો મિત્રો, આ તો સૌથી ઇઝી છે. જ્યારે પણ સમય આપેલો હોય તો વેનથી શરૂ થતા વાક્યને ટીક કરવાનું. વેનવાળું એક જ છે, તો આવી ગયું આન્સર, બરાબર, ઓપ્શન સી. હવે ઋષભ, જ્યારે વ્યક્તિનું નામ આગળ આવે તો હું જોઈ લેવાનું, હું અહીંયા એક જ છે, તે બી આપણને સમજાઈ ગયું. ઓકે, આ તો તમને આવડશે જ. કિરણ કહે છે ડીડ યુ નોટ ડાઉન માય ઈમેલ એડ્રેસ. શું તમે મારું ઈમેલ એડ્રેસ નોટ ડાઉન કર્યું? હા કેનામાં જવાબ આવે. હવે નો પણ છે અને યસ પણ છે, પણ અહીંયા ડુ વર્તમાન કાળમાં છે, પણ અહીંયા ડીડ વાળો આન્સર જોઈએ આપણને, તો આન્સર આ આવશે, નો આઈ ડીડન્ટ, બરાબર. તેથી આ આન્સર રાઈટ છે, આ આવી શકે નહીં. યોર ક્લાસ ટીચર વોઝ ટેલિંગ અબાઉટ યોર સ્ટડી, હી મસ્ટ બી ટેલિંગ ધેટ આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ. એક જ બાકી, બરાબર ને? ચાલો, સેક્શન ઈમાં તમારે માય હોબી પર લખવાનું છે, તમને જે હોબી ગમતી હોય, બરાબર ને? અને પછી આ પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન કેવી રીતે કરવાનું? સૌથી પહેલાં લખવાનું નંબર 1, ડીઝ અ પિક્ચર ઓફ અ સીશોર, બની ગયું. પછી બીજું, there are two person in the picture, there is one boy and one girl is there in the picture. નંબર 3 લખવાનું કે ક્રિયા કઈ થાય છે, બરાબર ને? અ બોય ઇઝ મેકિંગ સેન્ડ કાસલ, બરાબર ને? આ રેતીથી ઢગ મહેલ બનાવે છે, સેન્ડ કાસલ. પછી બીજું, છોકરીને મદદ કરતો, ગર્લ ઇઝ હેલ્પિંગ. આવી રીતે નંબર 5મું, ધ ગર્લ ઇઝ હેલ્પિંગ ધ બોય. પછી બીજું, there are clouds in the sky, બરાબર ને? આ આકાશમાં ક્લાઉડ છે, there are clouds in the sky. there is a sea. થઈ ગયા 5-6 વાક્ય. અને બીજું, ઇટ ઇઝ અ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર, આઈ લાઇક ધીસ પિક્ચર, ઇટ ઇઝ અ ક્લીન પિક્ચર, બરાબર. આ પ્રમાણે તમે 10 વાક્ય બનાવી દેવાનું છે. ઓકે મિત્રો, આવા જ વિડીયો માટે તમે મારી ચેનલ પર બન્યા રહો. થેન્ક યુ.